નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 ગણિતનું પ્રકરણ 5 આકાર સાથે આનંદ અંતર્ગત ચાલો આપણે કરીએ પાના નંબર 55 અને 56 પર આપેલ સ્વાધ્યાયના દરેક પ્રશ્નના ઉત્તર મેળવીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। તો આપણે કરીએ પાના નંબર 55 પર। તમે જુદા જુદા ખૂણા દર્શાવવા માટે કાગળની બે પટ્ટીઓને જોડી શકો છો। જુઓ, આ કાગળની એક પટ્ટી છે, આ બીજી પટ્ટી છે, એને નાના અમથા રિવેટથી જોડી દીધી છે। હવે જુઓ, આ ચોરસ ખૂણો ક્યાં થાય? જુઓ, આ આપણો ચોરસ ખૂણો। કેમ ચોરસ ખૂણો? કેમ કે અહીંયાથી આમ બીજું બનાવી દઈએ, આવો ને આવો બીજો ખૂણો અહીંયા ઉપર મૂકી દઈએ તો ચોરસ બની જાય છે। એટલે આ ખૂણાને કેવો ખૂણો કહેવાય છે? ચોરસ ખૂણો કહેવાય છે। અને આને આમ વાળીએ અંદરની બાજુ તો એ આમ થઈ જશે, મતલબ આ ચોરસ ખૂણા કરતાં ઓછું માપ છે। અને આને આમ વાળીએ તો આ કેવો થશે? તો કે ચોરસ ખૂણા કરતાં વધારે માપ છે। ચોરસ ખૂણા કરતાં વધુ અને ચોરસ ખૂણા કરતાં ઓછું માપ બતાવવા માટે પટ્ટીઓનો ઉપયોગ કરો। આપણે આ પટ્ટીઓનો ઉપયોગ કરીને આપણે જાણીશું કે કઈ કઈ વસ્તુઓના ચોરસ ખૂણા કરતાં ઓછું માપ છે, ચોરસ ખૂણા જેટલું માપ છે, અથવા તો ચોરસ ખૂણા કરતાં વધારે માપ છે। પટ્ટીઓનો ઉપયોગ કરીને શું તમે જાણી શકો કે તમારા ટેબલ અને કાળા પાટિયાના ખૂણા ચોરસ ખૂણા છે? હા, આપણે 100% આનો ઉપયોગ કરીને જાણી શકીએ કે કાળું પાટિયું જે આપણા હવે તો સ્માર્ટ બોર્ડ આવી ગયા છે બધી શાળાઓમાં, તો સ્માર્ટ બોર્ડના જે ખૂણાઓ જે છે તે ચોરસ ખૂણાઓ છે। પછી શું કહ્યું છે? ચાલો આપણે કરીએ પાના નંબર 55 પર। એક, આ આકારોમાં ચોરસ ખૂણાઓ ચિહ્નિત કરો। જુઓ, અહીંયા ઘણા બધા આકાર આપ્યા છે, આની અંદર આપણે ચોરસ ખૂણાઓને ચિહ્નિત કરવાના છે। તો સૌથી પહેલા જો આ 1, આ 2, આ 3 અને આ 4, આ રીતે આ 4 ચોરસ ખૂણાઓ છે। પછી અહીંયા તો નથી ચોરસ ખૂણાઓ, આની અંદર પણ જોવા જઈએ તો ચોરસ ખૂણા છે નહીં, આની અંદર પણ નથી। હા, આની અંદર ચોરસ ખૂણા છે 1, 2, 3 અને 4 ચોરસ ખૂણાને આપણે ચિહ્નિત કર્યા। પછી અહીંયા પણ છે 1, 2, 3 અને 4, આ રીતે આપણે ચોરસ ખૂણાઓને ચિહ્નિત કરીશું। 2, ટપકાઓ જોડી કેટલા ચોરસ બનાવો? જુઓ, આ ટપકાઓને જોડીને આપણે ચોરસ બનાવવાના છે, બરાબર છે? તમને કેટલા? જો 1, 2, 3, 4, આ રીતે આપણે 4 ચોરસ બનાવીશું। પછી 4 ચોરસ નહીં, એક જ ચોરસ બન્યું। હવે બીજું ચોરસ 4 રેખાઓ જોડીને બનાવીશું। તમને કેટલા જુદા જુદા ચોરસ મળ્યા? તો કે અમને જે છે જુદા જુદા 2 ચોરસ મળ્યા છે। 3, નીચે આપેલા ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો। જુઓ, આ ચિત્ર જોવાના છે આપણે। શું? ક, ખૂણાઓની સંખ્યા ગણો અને લખો। ચાલો જોઈએ। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, કેટલા ખૂણાઓ છે? 17 ખૂણાઓ છે। પછી શું કીધું છે? ચોરસ ખૂણાઓ પર વર્તુળ કરો। જુઓ, ચોરસ ખૂણા આ 1, 2, 3 અને 4, આ બાજુ પણ ચોરસ ખૂણો છે અને આ બાજુ પણ ચોરસ ખૂણો છે। અને હકીકતમાં જોઈએ તો અહીંયા પણ કહેવાય ને કે એક ચોરસ ખૂણો બને છે, જે આપણા ધ્યાનમાં નથી આવ્યો, પણ હા, આપણે અહીંયા વર્તુળ બનાવી દઈશું। આ ખૂણો પણ કેવો છે? તો કે આ ખૂણો પણ જે છે તે ચોરસ ખૂણો છે। પછી શું કીધું છે? 4, 2 ચોરસ ખૂણાઓ અને પછી 4 ચોરસ ખૂણાઓ, 2 ચોરસ ખૂણા અને પછી 4 ચોરસ ખૂણા બનાવવા માટે 2 દિવાસળીનો ઉપયોગ કરો અને પછી નીચે આપેલ જગ્યામાં દોરો અને બતાવો। જુઓ, હું 2 દિવાસળીનો ઉપયોગ કરીને એક ચોરસ ખૂણો બનાવી શકું છું, બરાબર છે? પછી કેવું છે? તો કે 4 ચોરસ ખૂણા બનાવવા માટે કઈ રીતે? તો કે જુઓ, આ દિવાસળીને આપણે એક દિવાસળી ઊભી રાખી દઈએ અને એક દિવાસળી આમ આડી રાખી દઈએ તો એક ચોરસ ખૂણો આ બનશે, એક ચોરસ ખૂણો આ બનશે, એક ચોરસ ખૂણો આ બનશે અને એક ચોરસ ખૂણો આ બનશે। આવી રીતે અહીંયા કુલ 4 ચોરસ ખૂણાઓ બનશે। પછી શું કહ્યું છે? તો કે 5, મૃગેશે 10 દિવાસળીનો ઉપયોગ કરીને 3 ચોરસ બનાવ્યા। જુઓ, અહીંયા 10 દિવાસળીનો એને ઉપયોગ કર્યો છે અને આ 1, 2 અને 3 ચોરસ બનાવ્યા છે। તમે 12 દિવાસળી વડે કેટલા ચોરસ બનાવી શકો છો? તો જુઓ, હવે એક દિવાસળી અહીંયા મૂકીએ અને એક દિવાસળી અહીંયા મૂકીએ તો 12 દિવાસળી વડે આપણે કેટલા? તો કે તમે 12 દિવાસળી વડે કેટલા ચોરસ બનાવી શકો છો? તો અહીંયા હકીકતમાં 4 ચોરસ બનાવી શકાય છે, એ અહીંયા લખવાનું રહી ગયું। 12 દિવાસળી વડે આપણે કેટલા? તો કે 4 ચોરસ બનાવી શકીએ છીએ। ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો। જો તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો।